રિંગ રોડ ખાતે આવેલ સબજેલની બાજુની સુગર એન્ડ સ્પાઇસ નામની હોટલમાં રાત્રિના સમયે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। રિંગ રોડ ખાતે આવેલ સબજેલની બાજુની સુગર એન્ડ સ્પાઇસ નામની હોટલમાં રાત્રિના સમયે અચાનક ચીમનીમાં આગ લાગતા હોટલમાં જમવા આવેલા ગ્રાહકોમાં અને સ્ટાફમાં નાસભાગ મચી જવા પામી હતી। જ્યારે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઉધના અને પણ સબજેલની સામે સુગર એન્ડ સ્પાઇસમાં જે એની ચીમનીમાં આગ લાગ્યાની ખબર અમને કંટ્રોલમાંથી આપેલી। ચીમનીની આગ જગજાહેર છે, રસ્તે ચાલતા માણસને બી દેખાય છે, એટલે આગ લાગ્યાની ખબર આપી કંટ્રોલમાંથી માન દરવાજા, મજૂરા અને નવસારી બજારની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર આવેલી। પ્રથમ માન દરવાજાની ગાડી આવી અને ત્યારબાદ અમારા બીજા ડિવિઝનલ ઓફિસર મિસ્ટર માખીજાની સાહેબ એમને પણ દૂરથી જોયું। ઘટના સ્થળે આવીને પ્રથમ તો અમે નીચેથી જ ફાયર ફાઇટિંગ કરી, કારણ કે આગ દેખાતી હતી। ત્યાર પછી અમારા માણસો મારફતે ઉપર હોસ પાઇપ લઈને ગયા અને ઉપર ડક્ટિંગમાંથી આગ ઓલવેલી છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી। સર, શું કારણ આગ લાગવાનું? કારણમાં એવું છે કે ડક્ટિંગની અંદર ફોમ્સ જમા થઈ જાય તો ક્યારેક એનું ગરમીના હીટને કારણે આગ પકડી લેવાની શક્યતા ખરી। સર, કોઈ જાનહાનિ થઈ નથી। રાત્રિના સમયે હોટલોમાં ગ્રાહકોની ભીડ હતી, ત્યારે જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।